મેં ફોન કર્યો ભાઈને કે તમારી કે છોડી જોઈ ગયા હવે તમે અમારતા આવો જોવા પણ એલા હીરો તો જોશે લેમ્બો જોશે ગામડામાં કોઈ મૈયત થઈ ગયા કે જો બેહણામાં જોશે એવું હે એનો છોકરો હાજર હે એનો છોકરો છે બોલ તો જા એનો છોકરો દેખાતો નહીં હે બટી હા લેમ્બો એને છો ક્યાં છે બાપા બટી તાર પપ્પા જઈ ગયા આપવા જઈ ગયા એમ એવું તો ઘર કીધું અઠવાડિયું થવાનું તો હેડ આપણે આને લઈ જાય હેડ બધા આવે આપણે હાકુ જોવા જવાનું છે અઠવાડિયે હા તો આ તારા રસાઈ ગયા અઠવાડિયે તો થાય હા બેબી આવી ગયો ઘરે છો આવી ગયો એ આવી ગયો આ ખાને ગોતો બચ્ચા ગયો ભીખોલા મહેમાન પોકવા થયા હે ત્યાં પે આવી ગયા એમ કીધું હે ભીખો થઈ ગયો લે ભીખા એ ભીખા અલા બોલા ભાઈ બોલ અલા ઓલા મહેમાન આવે રહે તારા પા મને ફોન અપીલ થયો કે મારા પોકવાને ફોન કર્યો એટલે મને ખબર ફોન તો આવેલો હતો મારી હું નાયો નહીં હજી બહાર ચપ્પલ પહેરી બેઠો કામ હતો એમને ખબર હે આપણે મજૂરી માના હે એમને ખબર તમારી કે મજૂરી માના હે ગરીબ માણસો છે એનો કોઈ ચિંતા ન કરો કપડાની ચિંતા ના કરો નાવાની ચિંતા ના કરો મારો હવે એ પોકવા થયા ડેલે તો શું કરશું ખન્ના ખાધે ક્યાં જઈએ કો મને કરના દાડી જાય બહાર ગયો મને કરી કમ જાય બરોબર અત્યારે દાયન મેં ઓલા મહેમાન આવે એમને ના કે દાડી જઈએ તો કેજ કરું કોનું લેવા ગયા હે બહુ ખાધું કેમ તો આ ચંપલ લાવવાના પછી હોનું જાય ને નહીં તો આપણે કેવું તો હું પછી પોકી ચિંતા ના કરો ડુપ્લિકેટ દાગીના કરીને જોડે પાણી નાખું તમારા છોકરાને ચિંતા ના કરો ઓલો છોકરો તમને ગયો દેખાતો નહીં કોણ છોકરો રમતો છોકરો બલકો જાડી જાડી તમારા છોકરાનું તમે ધ્યાન નહીં રાખતા શું કરવાનું તમારા મહેમાન આવે છે મહેમાન શાંતિ ચાલ્યો લા એ સજનિયા હા લા ઓલા તારે હાહરો નહીં આવે રાશી ભલે કાતા ભલે નહીં તું હરખો જ પણ હરખો રે કપડા બપડા ન પહેરી લે ને પાછા જો આવે ને એટલે જોવા તને આવે ને ઘર બાર જોવા આવે કેતો નહીં કે ઘર આવવાનું વાપું હોય ને કે એમ સમજી લે ઘરમાં તો ખાટલા નહીં ચા બેસ ઈ તું ચિંતા ના બધી રીતે પોકી વળીશ તું ચિંતા ના કરતું બરોબર હો બેબી આવી ગયા હવે એ બડી કે પાંચે જાય તું બોલતો નહીં વચ્ચે તને જોવાયા હે ઘર બાર ગયો તો નહીં પાસે આવો બેબી એ આવતા રહો હેડો હેડો ગોવિંદભાઈ એ આપણે મજામાં એ આવતા મજા મજા હે મજામાં અલા ચાડા ભાઈ મોસા બોસારો ઢાળો આમ આ મોસા ઢાળો ચા બા બે લાવો એ સા હા અલા આ મને બેહવા એ છોકરા કોને પણ આપણે રિવાજ ચાહે મહેમાને બેહવાનો આવતો તો અલા એ ના હોય વાત આપણો મારી તમે વાત આપણો ભાઈ મારી વાત પગથિયે બેહો 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 અમારે આવો રિવાજ નથી અમારે પહેલી વાર મહેમાન આવે એમને નહીં અમારે બદલી ગયો તમારી વાતચીત છે યાર વાત સમજો હું આ બેરી પણ હવે છોડી છે ઘરે આપશો ને એ સોરી આ તો કરો ભલા મોણા કિશનજી તમે ભૂડો અટ્ટાથી અમને ભોય બેહાવો તો વાત કરો યાર અમારી કાંસી એવું છે ઓ રિવાજ છે અલા ભાઈ હા બોલ ને ખાટલા તો ઘરે તારા ઘરે નહીં ના તારા ઘરે તો ખાટલા મેં નહીં ખાટલા બાનું ખાટ નાખ્યું મેં હારા હારું બાપ હારું નથી જારો તમે શું કહો હવે આમ બીજી શાંતિ મારી વાત આપો તમે યાર અત્યારે અમે અમને તમે ડાયરેક્ટ છોકરી વાળા તમે અહીં નીચે બેહાડવા હોય એટલે વાત વાતો કરી બોલો ચા બા મેલો પેલી ચાલો ચા ખેડૂ બંને બનાવો 5 વાગે રહે તમે આવતા તમારો ફોન અમે ચા નો ઓર્ડર આપ્યો અમે આવતી જાય ચા હું શું કહું મી જારો જબા હવે આમ ચમ અચાનક આવવાનું થયું તમારે અચાનક આવડી મેં વળી સારું વિચાર્યું મેં કીધું સાંડા ભાઈ એમનો ફોન કેમ આવ્યો નહીં રમણ તો પસંદ નહીં, પણ તમને ખબર મારે મીટિંગ હોય લેવંગી ભેગી ખરી એટલે મારે ટાઈમ જ નહીં હોતો એટલે પછી આ મેં તમને ફોન કર્યો તમે આ પાડ્યું અમે તો મોઢું બોધું ધોયું નહીં હવે ડાયરેક્ટ મેં કોણ ભાઈ ફોન કર્યો જવું પડશે આપણે હવે હવે હો દાડાની અંદર અઠવાડિયું થવા આવ્યું બરોબર હવે નારિયોલ અમે લઈને આવ્યા છે આપી દો અમારી છોકરી આરું ના મકાન મારું મકાન આ ભીખાભાઈ એમ તો અમારી છોકરી ક્યાં રાખશો અને આ કનું હે આવો આણા વગરનું ભીખાભાઈ નો છે મારું મકાન હે તમારી છોડી આમ રહેશે આરું ના મકાન આ મકાન બડું ને હે ગોવિંદભાઈ આને જીવો છે હો એ ભાઈ કિશનજી અલા. હું કરું તમારે સમજી લો કે પાકું જોઈએ આરું ના મકાન મારું આ તો શું આચાના માટે કરે ખબર છે કોઈ ગરીબ માણસો હોય એના માટે કરે કોઈ રેવા બેવા હોય તમને આશરો મળે એના માટે કરે. જોજો મારી છોડી ઢાઢે ના મળે ગોવિંદભાઈ જોઈએ કિશનજી આ ડબ્બે તો સિલિકો લાવી લે ઉતરવું નહીં તમારે થોડી ગતું ઢાલે ના મારેલો અત્યારથી ને તમે અમને નેચે બેહારો તો છોડીને ચા તમે અલા ભાઈ તો ભલે મોસા નવા તમે ચિંતા ના કરો તમારી છોડીને
કોઈ વસ્તુની ખામી રહેશે નહીં. ઈ જવાબદારી મારી. જોજી હો, જોઈ વિચારી નકર કરજી. અત્યારે જો કિરીનજી, અત્યારે જો હમણાં ઘરના જે દાગીના લેવા. છોકરો આ છે લેડી જેવો બાલ રાખે હે. અલા, એ આ તો ફેશન છે યાર. તમે તો વેવાય તમારો ગમે થાય તમારે આવું ના બોલે. હા નહીં મારી વાત સાંભળ. આપણે સોડી લુલી લંગડી છે બરોબર હે. અલા, વેવાય શું વાત કરો તમે? ઈ અમારા બાજુમાં પડોશમાં લુલી લંગડી રહે ને એને ભટકાડવાની વાત હા, થાય. એની વાત થાકી. તો આમાં શું એવી રીતે થઈ ગયા? ના 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 તમે યાર ટોકા માણાય. આનું ચાક હોય તો પૂછજો સાહેબ. નાનો હે ભાઈ. હા. ઈ બધી છોકરો બરોબર આ લેબાનો છોકરો હે. હે? ઓહો. હવે બધું ઈ બફરમ જોય ને એટલે નહીં આવી ગયો. એવું છે. સારું, હવે બીજી વાત જાઓ સાદા ભાઈ. હા. હવે કાંક આપણે જે જાનના દાડે આપણે દાગીના છીએ લઈ જાઓ આગળમાં એક તો પૂછી લો 15 આપણે સવારની. બોલો. જો લુખે લુખા તો તમે ના જ આવતા. મહેરબાની કરજો. મારી વાત સાંભળ. શેર ના કટલા હા. પછી હોનાની ચીપું એ હોનાના એ બુટિયા મહેમાન, ઈ તો બધું નહીં સંબંધનો 15 માં હેડે છો ભાઈ. એ તમે કામ નહીં હેડે જો. એમ થોડી ચાલે કે લુખે લુખા. યાર ઓવે. અમારે લાખ રૂપિયાની અલારા. જો અમારો મારી વાત સમજે 15 શું કરવી આપણે સમાજ આપણે સમાજ બહાર જ આવવાનું આપણે. પણ સમાજ બાળે પણ મારી એક ને એક છોડી હી. શું કેવું કોઈ ભાઈ? તો સમાજને ના પાડે ભાઈ તમે ના ચાલે. હું શું કહું વાત સાંભળો. આપણે બધાને તોડવાનું છે બોલ. નહીં. હા. બરોબર. હા એક નાનકડી તોડ્યું 2 પગમાં અને નાની નાની બુટ્યું હા સમાજે કીધું અને પછી તો અમારે ભીખોબા ચિંતા ના કરો કરાય એ તો પછી હું મારી તો લાવીશ ને. હવે ઈ તો સમાજ બરોબર હે સગા બાકી કહો ને એટલે મેં મારી વાર હવે બાકી જોજો 25 ગરમ ની ના લાવો અને તોડ્યું. અલા ના ના, હોય. ના, એ થોડી કે મોટી લાવું. પાછું બધું બગડશે. પાછું નકલી ના હોય પાછું. 2.5 લાખ નો માલ મંગાવ્યો 2.5 લાખ નો માલ. અરે મારા ઘરે વાત તો ગાડી પડી તમારે મહેમાન ક્યાં ખબર? જો લકડમાં દાવડી ના જોવે મારે બિલકુલ. હા ના અમારા બધા આ ગરીબની ગાય જો કોણ ધાર? જુગાડી અને દાવડી અમારે નફરત હે. નફરત છે અમારે નફરત છે ભાઈ. સમજ્યા? હા, બોલો ને. આ દારૂનું જીવનનું બાપા ઘરમાં બધા રમવાના. અરે ઈ તો ઠીક છે, મારી ખબર ના પડે કે ભાઈ ની રી મુદ્દુ કરે અમારું. આ તો વાત છે. હવે મારી વાત સાંભળો. હવે આપણે હા રૂપિયા નાનો લઈ લો હવે. હા, તમે રૂપિયા ના લાવો ને જમાઈ બેઠા જમીને તમારે કાંઈ આમાં મોટો પેલો બધા ભાઈ રે ભાઈ જમાઈ બેઠા જમાઈ હાથ ફેરીને કહો બહાર નીકળો. પેલા રિવાજ આપણે પતાવી દે. લઈ લો અમારા મોટા લા. હાલો. લો ના ભાઈને પકડો મારે. અલા ભાઈ ઘરે રાખો, ઘરે. ઉભો થઈને ઉભો રહો. રામ 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 રામ. હવે બીજો રાઉન્ડ. આપણા જેટલો એને તમે તો બધો. રામ 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 કરો ભાઈ. રામ 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 આવતા. હવે અલા જમીને હાથ મેલો ને જમીને શું આવું પાહો. શું કરે છે બેટા? બામણા બામણા લો. હમણાં લો હમણાં. અને વેવાઈ હમણાં તો ઈ તો તાર ભાભી આવશે ને. એ તમારા જમાઈ છે ભાઈ. આમ તો મારી આમ તો એની હાઉ લે પણ આમ આપણે છીએ. હવે પણ એ વેવાઈ સાંભળો મારી વાત. અમારે રિવાજ છે કે આગુ જો આવે ને એટલે એના હારો થાય ને એ 1000 રૂપિયા જમાઈને હાલે અને એના બહાર 500 રૂપિયા. હવે ગોવિંદભાઈ હું ફોન પે કરાવું તમને. પણ હવે ગૂગલ પે વાપરો. એ બધા ફોન પે તું વાપરે છે? કેસ જોવે કેસ. એ તો આપણે નંબર આપું તમને. સ્કેનર આપડી એક ને એક છોડી છે. સ્ક્રીન નંબર આલ દે પછી. ઓલો લો આ નાખી દે સ્કેનર. મારું હા સ્કેનર સ્ક્રીન નંબર આલ. મારું સ્કેનર ચાલો સ્ક્રીન નંબર નાખી દે. આ સ્કેનર લો. મારામાં 5000 જ પડે. તારામાં કેટલા પડે? મારામાં આપણે 1000 જ નાખો. મારે એકાઉન્ટ થોડું ખુલ્લું થઈ ગયું છે. એક કામ કરો સ્કેનર આવી ગયું. આ સ્કેનર જો નાખી દે. તમારે 1500 રૂપિયા વેવાઈ નાખવાના છે અને 500 રૂપિયા છોકરાના કાકાને. હા બરોબર? એટલે છોકરાના કાકા થોડું શું અમારે શું બીજું લો તમે એને આપો. ખાતામાં જાય રહે. આઈ જાઓ. પણ ખાતામાં જાય. મારા ખાતામાં આવી ગયા ખાતા. અને અમારે મારી વાત સાંભળ. અમને આપતો રહેજે થોડા ઘણા બીજી હો. હા છોકરા એ કરતો ઘણાય. વાત સાંભળો મારી. હવે આપણે હગઈ હાથથી નક્કી થઈ ગયું બરોબર. ફાઇનલ ફાઇનલ પાકું. હવે આપતા જાતા રહેજો હમ અને ફોન પે 500 રૂપિયા અમને લખાવાના છે છોકરાના બાપ તરીકે હા. અને 1000 રૂપિયા અમારા ભાઈને. કેમ કે અમારે લુગડાબેન લઈને આવો પડે હજી કરવા માટે. ઉડામણું બંધ હે ખબર હે ને? પણ ઓઢાનું નહીં અમારે રિવાજ એવો એટલે છોકરાના બાપ ના છોકરાના કાકા ના લે એ હકીકત લુગડા પહેરીને આવવાનું અમારો રિવાજ એવો હોય. હવે આવજો. હા ફોન બંધ કરતા રહેજો પાછા. હા ભૂલતા જાણ નહીં. ક્યારે લઈને આવશો તમે ઈ કહો. જાત કરીએ એ તમારે બધું ફોનમાં હજી થયા. તો કરવા આવો છો. ફોનમાં જાણ કરે બધી તમને હવે. નારિયેળ રૂપિયા તો આલી દીધો અમે. એ અમારે હગાવાનું કરી 50 આપો ને. રૂપિયા આપી દીધા. હવે ભીખાબા, એમને જવા દો.
આવજો આવજો મારી તું કાઢ જો હવે જો 1500 ના સ્કીનરમાં આપી દી વાંધો નહીં, આપણે લઈ જાય. આગળ નહીં ગોવાડો. હા. આગળ નહીં ગોવાડો. હવે આ એકદમ આવું એમ. આ પીકલા, બોલ ને આ કયો રિવાજ હતો તું હમણાં મારી આપણું ફરો તમે ખબર પડી ગયો હતો શીખે વેવી ખબર નહીં પડી એટલે સારું છે આ કયો? હું તો મારી વાત તમને બોલ હા બોલો. આ રીવો તો કાંઈ હે નહીં પણ પેક મારના પૈસા જોયો જ નહીં તું બી એના પૈસા લઈને તો કોટન મારા સ્કેનર માં લખાય તો હું ઘટી. સચિન ને આલીશ ને તમારે વળી કપડા ના આલ દો 500 બરાબર. સચિન ને 100 રૂપિયા વાપરવા દો. 2 રૂપિયા નહીં મારે 1000 રૂપિયા વાપરવા જોઈએ શું વળી તારા માટે તો બી લાવશું ને ભોંડા હા. તારા હાથું લાડી નથી લાવવાનું બરાબર પછી 1500 આવશે બીજા મને પછી ઓટલાઈ ના લાડી નથી મારે. ઓટલારીમાં પૈસા નહીં એ ખબર ના પડે આપણા ઓટલારી બે બળદ ગળા ગળા બાપ કઈ કાંઈ નથી ને મને ઘરના હવે હું તને શું કહું બીજી વાત જાવ છે હા એ લોકો હજી 1000 રૂપિયા વધારે શું નથી દેવાનું 500 બે ભલે પેલા લાવશું એ તો એમ જ કરશો એ તો જોવાનું શું છે. એવું કર શું બીજું કરું ભલે આમ ચબ્બા 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 અબ્બા ચબ્બા ના થાય પાણી રોઈ સારું છે ને ના વાત પાણી એને કોઈ ના હાલે હું તો ખબર કે આ આનો અડધો મગાઈ છે આનો ને આલા માર હાથ થઈ જાય નહીં કન્નામાં તો સીરે રાખો મારે મારા હાથ લઈ આવે